ડાયાબિટીસ વિશે આજે સરસ મજાની વાત કરવા માગું છું. સમગ્ર પૃથ્વીમાં મોટાભાગના દેશોમાં ડાયાબિટીસના દર્દીઓ કૂદકે ને ભૂસકે વધતા જોવા મળે છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ વ્યક્તિઓને અચાનક ડાયાબિટીસ આવવાના કેસો ખૂબ આજકાલ જોવા મળે છે. તો એની પાછળના શું કારણો છે, અને આજે હું તમને 3 દવાઓ વિશે વાત કરવા માગું છું કે આ 3 દવાઓ તમે તમારા જીવનમાં અપનાવી લેશો ને તો ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. વિડીયોની શરૂઆતમાં પ્રથમ એ જણાવવા માગું છું કે ખરેખર આ ડાયાબિટીસ છે શું. તો આપણે સતત શર્કરા, એકધારું ગળપણ, કાર્બોહાઈડ્રેટ આ બધું લેતા હોઈએ અને જ્યારે આપણા શરીરમાં રક્ત શર્કરાનું પ્રમાણ વધી જાય અને આપણું શરીર જ્યારે રક્ત શર્કરાનું પાચન ન કરી શકે અને આપણું શરીર જ્યારે યોગ્ય માત્રામાં એની સામે ઇન્સ્યુલિન ઉત્પન્ન ન કરી શકે ત્યારે આ ડાયાબિટીસ નામના રોગનો જન્મ થાય છે. આ ડાયાબિટીસ નામનો રોગ અચાનક નથી આવતો, એની અમુક ચિહ્નો આપણા શરીરને બતાવે છે, જેમ કે થાક લાગવો, યુરિન વારંવાર જવું, તમને નબળાઈ જેવું લાગ્યા કરે, આવા બધા સામાન્ય તમને ચિહ્નો જોવા મળે છે. તમે જ્યારે યુરિન કરવા માટે જાઓ ત્યારે કીડી મકોડા એ જગ્યાએ જોવા મળે, પરંતુ આ ચિહ્નોને જ્યારે આપણે અવગણના કરીએ, યોગ્ય સમયે તપાસ ન કરાવીએ ત્યારે આ ડાયાબિટીસ નામનો રોગ વધતો જોવા મળે છે. પરંતુ તમારે ડરવાની જરૂર નથી. ભલે તમે એના માટે આયુર્વેદિક દવા લ્યો, એલોપેથી દવા લ્યો, હોમિયોપેથિક દવા લ્યો કે નેચરોપેથી દવા લ્યો. 3 દવાઓ વિશે જે વાત કરવા માંગુ છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રથમ દવા વિશે વાત કરવા માંગુ છું કે ચાલવું. વોકિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ડાયાબિટીસ પેશન્ટ. તમે લોકો ચાલવાની ટેવ પાડશો એટલે રક્ત શર્કરાનું યોગ્ય માત્રામાં પાચન થઈ જશે, અને રક્ત શર્કરાનું પાચન થઈ જાય એટલે ડાયાબિટીસને અંકુશમાં આવવું જ પડે છે. તમે લોકો શું ભૂલ કરો છો? કોઈ પણ દવાઓ લેતા હોય, તમે તમારું બેઠાડું જીવન કરી દીધું છે. બેઠાડું જીવનને કારણે ડાયાબિટીસ નામનો રોગ છે તેનું પ્રમાણ વધતું જોવા મળે છે. એને યોગ્ય માત્રામાં તે તમે ઈચ્છો એમ કંટ્રોલમાં નથી આવતું, પરંતુ તમે લોકો જો સારી રીતે યોગ્ય માત્રામાં 30 મિનિટ ઓછામાં ઓછું ચાલવું પડશે. 3 થી 4 કિલોમીટર, મેક્સિમમ 5 કિલોમીટર તમે લોકો ચાલવાની ટેવ પાડશો એટલે રક્ત શર્કરાનું પાચન થશે અને ડાયાબિટીસ અંકુશમાં આવશે. ચાલવાથી તો ડાયાબિટીસ તો કંટ્રોલમાં આવશે, બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે અને બેડ કોલેસ્ટ્રોલ વધશે પણ નહીં, બીજા અનેરા ફાયદા થશે ને સાથે ઇમ્યુનિટી વધશે. એ મોટો પ્લસ પોઈન્ટ છે. એટલે તમે તમારા જીવનમાં ચાલવાની ટેવ પાડજો. ડાયાબિટીસ થયો હોય તો, ડાયાબિટીસ ન થવા દેવો હોય તો ખાસ તમારે ચાલવું પડશે. બીજી ટેવ શું પાડવાની છે કે ષડરસનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવ્યું છે. એમાં તમને લોકોને મધુર રસ પ્રિય હોય, ખારો રસ પ્રિય હોય, ખાટો રસ પ્રિય હોય, આ બધા રસ તમને લોકોને પ્રિય હોય છે. પરંતુ કડવો અને તુરો રસ, આ 2 રસ એવા છે કે જે મોટા ભાગના લોકો એનું સેવન કરતા જ નથી. માનો કે હાલ ચૈત્ર મહિનો શરૂ છે તો ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવું જોઈએ, કારણ કે તે સ્વાદે કડવો છે. પરંતુ તમે લોકો જ્યારે કડવા અને તુરા દ્રવ્ય ન લ્યો ત્યારે સંતુલન જળવાતું નથી ષડરસોમાં, અને તમને ડાયાબિટીસ જેવા રોગોને તમારા શરીરમાં ઘર કરવાનું મન થાય છે. કડવા અને તુરા દ્રવ્યો એવા છે કે ડાયાબિટીસ માટે ખૂબ જ એને અંકુશમાં લાવવા માટે જરૂરી છે. અને એક વાત એ પણ જણાવી દઉં કે ડાયાબિટીસમાં મોટાભાગના લોકો કડવા એકલા દ્રવ્યો લે છે, પરંતુ કડવા દ્રવ્યો કરતાં તુરા દ્રવ્યો વધારે જરૂરી છે. એટલે આ 2 રસો પણ તમારા શરીરમાં લેજો. પછી કોઈ પણ કડવી વસ્તુ હોય, મેથીની ભાજી હોય, મેથી દાણા હોય કે પછી કારેલા હોય, બીલીપત્ર હોય, કડવો લીમડો હોય, મામેજવો હોય, આવા કોઈ પણ દ્રવ્યો હોય, ડાયાબિટીસને અંકુશમાં લાવવા માટે ષડરસમાં જે તુરો અને કડવો રસ દર્શાવ્યો છે એ પણ લેવાની ટેવ તમારે લોકોએ પાડવી પડશે. એટલે રક્ત શર્કરાનું પાચન થઈ જશે, તમને ડાયાબિટીસની જે તકલીફ હશે એમાં તમને ફાયદો જોવા મળશે અને કુદરતી રીતે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે. ત્રીજી દવા વિશે વાત કરવા માંગુ છું તો કે ડાયટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી જીવનમાં. તમે લોકો ડાયટમાં ધ્યાન નહીં આપો તો કોઈ પણ રોગ અંકુશમાં નથી આવવાના, ભલે તમે ગમે એટલી દવાઓ લ્યો. હવે ડાયાબિટીસ વાળા ખાસ કરીને ડાયટમાં શું ધ્યાન રાખવાનું છે? ગોળ છે, ખાંડ છે, ગળપણ છે, કાર્બોહાઈડ્રેટ છે, પછી ઠંડા પીણા બજારું છે, ખૂબ કેળા છે, એ પ્રકારના ફળો છે, આ બધું અવોઇડ કરવાનું છે. કારણ કે આ બધા
પદાર્થોનું કામ શું છે કે ડાયાબિટીસને વધારવાનું, રક્ત શર્કરાને વધારવાનું. તો ડાયાબિટીસના પેશન્ટોને રક્ત શર્કરા વધારવાની જરૂર જ નથી, એને એનું પાચન કરવાનું છે. તો એનું પાચન થાય એવા દ્રવ્યો લેવાના છે, એ વધે એવા દ્રવ્યો નથી લેવાના. તો ડાયાબિટીસમાં એટલું ધ્યાન રાખવાનું છે. અને ખાસ એ વસ્તુ જણાવવા માગું છું કે ડાયાબિટીસના દર્દીઓએ માનસિક ચિંતન કરવાની નથી. માનસિક ચિંતન કરશે તો પણ ડાયાબિટીસ વધતો જોવા મળશે. એટલે ડાયાબિટીસના પેશન્ટોએ હંમેશા માનસિક રાજી રહેવાનું છે. બસ એટલું ધ્યાન રાખશો એટલે ડાયાબિટીસ તમારો સરળતાથી અંકુશમાં આવી જશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.